આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં વરસાદના અભાવે પાણીનું ગંભીર સંકટ ઊભું થવાની સ્થિતિ સર્જાઈ છે। વિસ્તારની જીવાદોરી સમાન સુરવો ડેમ અને સુરવો નદીના ચેકડેમો સંપૂર્ણપણે ખાલી થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। હાલ જળસ્ત્રોતો ખૂટી રહ્યા હોવાથી આગામી દિવસોમાં 4 થી 5 દિવસે એકવાર પાણી વિતરણ કરવાની નોબત આવી શકે છે। વડિયાના સરપંચ મનીષ ઢોલરિયા અને ગ્રામજનોએ સરકારને સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી છોડીને સુરવો ડેમ ભરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો સમયસર ડેમ નહીં ભરાય તો પીવાના પાણી ઉપરાંત ખેતી અને પશુપાલન પર પણ ગંભીર અસર પડશે। મારું નામ મનીષભાઈ ઢોલરિયા છે। હું મારી ફરજ સરપંચ તરીકેની બજાવું છું। વડિયાની અંદર અત્યારે આપણે 4 દિવસે પાણી આપીએ છીએ અને વડિયાનો ડેમ જે રિપેરિંગ કરવા માટે ખાલી કરવામાં આવ્યો હતો, તો સરકારશ્રીને એક મારી અપીલ છે કે સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો લોકોને વડિયા ગામની અંદર માલઢોર એટલા છે, 16 થી 17 હજાર ગાયો છે, ઘેટા બકરા છે, 3 મોટી ગૌશાળા આવેલી છે, તેમાંય પણ માલઢોર એવડું છે। એટલે વડિયાની અંદર પાણી જે બોર કરેલા હતા ત્યારે પાણી એમાં વયું ગયું છે। અત્યારે નર્મદાથી ગામને પાણી આપીએ છીએ, એમાંય 4 દિવસે 5 દિવસે આપીએ છીએ તોય ભેગું થતું નથી। એટલે હવે જો એવું હજી આ ડેમમાં પાણી નહીં આવે તો 10 દિવસે પાણી કરવા દેવાની એક પરિસ્થિતિ થશે। અને વડિયાની અંદર સૌની યોજનાથી જો આ ડેમ ભરાય તો ખેડૂતોને પણ ફાયદો થાય એવું છે। જેણે વાવેતર કર્યું છે એમને પણ અત્યારે પાણી છે નહીં, એના કૂવા બોરમાં પાણી વયું ગયું છે। તો લોકો ખેડૂતો એટલા પરેશાન છે અને જો આ સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને ગામને પીવાલાયક પાણી મળે અને માલધારીઓને પણ એક પ્રોત્સાહન મળે, એવી મારી એક સરકારશ્રીને અપીલ છે।